Hate it when my doubts and my fears swell up like the ocean. It feels like I could drown in my tears. આજે આપણે બનાવીશું ફાસ્ટ સ્પેશિયલ વાયરલ વેફર ચાટ. તો તેના માટે મેં સિમ્પલી જો સોલ્ટેડ વેફર આવે છે અને સાથે તીખી વેફર લીધી છે, એટલે કે મસાલાવાળી. હવે એના માટે આપણે જોઈશે ટામેટાં. તો મેં 2 નંગ ટામેટાને કટ કરી લીધા આ રીતે રફલી. સાથે મેં 2 નંગ મરચાં લીધા છે અને ધાણા આ રીતે આપણે કટ કરી લઈશું થોડા એવા. તો કશું જ આમાં નથી. જો નાની મોટી ભૂખ લાગી હોય, ફાસ્ટ હોય તમારે 11 કે કોઈ પણ ફાસ્ટ, તો તમે આ રેસીપી ચોક્કસથી બનાવી શકો છો. ખાવામાં બહુ જ મસ્ત લાગે છે અને અત્યારે મોસ્ટ વાયરલ રેસીપી છે. આ રીતે હું ટામેટાને કટ કરી લઈશ. તો બહુ નાના નહીં અને બહુ મોટા નહીં, એવા આપણે પીસ કટ કરવાના. હવે એક બાઉલમાં આપણે વેફરનો થોડો ભૂકો કરી દઈશું અને એને આ રીતે એડ કરી દઈશું, તીખી અને મોરી વેફરને બાઉલમાં. હવે બંને વેફરને એડ કરી અને ઉપર આપણે લીલા મરચાં એડ કરીશું. સાથે ટામેટાં કટ કર્યા એ એડ કરવાના છે. સાથે ધાણા એડ કરી દઈશું. તો આ ચોક્કસથી ટ્રાય કરજો. અત્યારે મોસ્ટ વાયરલ ટ્રેન્ડિંગ રેસીપી છે વેફર ચાટ. સાથે આપણે મીઠું એડ કરીશું. સાથે લાલ મરચું પાવડર એડ કરવાનું. તો મીઠું મેં ફાસ્ટનું એડ કર્યું છે. સાથે તમે જો ચાટ મસાલો ખાતા હોય તો એ એડ કરવાનો, બીજું કશું જ એડ નથી કરવાનું. અને મરી પાવડર ભાવતો હોય તો એ એડ કરવાનો. તો અત્યારે તો મેં મીઠું અને મરચું 2 જ એડ કર્યું છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું બધું જ. નાની મોટી ભૂખમાં તમે આ સાંજે કશું લેતા ના હોય તો તમે ડિનરમાં પણ આ બનાવીને ખાઈ શકો છો. તો આ બહુ જ સરસ લાગે છે ખાવામાં. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. મેં આ પહેલી જ વાર ટ્રાય કરી. અત્યારે બહુ જ વાયરલ છે આ રેસીપી. તો મેં વિચાર્યું કે હું બનાવું અને તમારી સાથે રેસીપી શેર કરું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.